ઉત્તર ગુજરાતમાં વરસેલા વરસાદનું સાબરમતીમાં પાણી આવ્યું છે. ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. સંત સરોવરમાં 740 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો સંત સરોવરમાં 740 ક્યુસેક પાણી અને સંત સરોવરના 6 દરવાજા ખોલીને 740 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તો સતત પાણીની આવક અત્યારે સંત સરોવરમાં થઈ રહી છે. તો ઉત્તર ગુજરાતમાં જે ભારે વરસાદ થયો એ ભારે વરસાદનું પાણી હવે સાબરમતીમાં ગાંધીનગર સંત સરોવર સુધી પહોંચ્યું છે અને સંત સરોવરમાં 740 ક્યુસેક પાણીની આવક એ નોંધાઈ છે. 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. સંત સરોવરના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. 4 દરવાજા ખોલાયા છે, સતત પાણીની આવક થઈ રહી છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો સતત વરસાદ અને ઉત્તર ગુજરાતમાં જે સિસ્ટમની ભારે વરસાદી સિસ્ટમની ખૂબ અસર ઉત્તર ગુજરાતમાં રહી હતી. ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીની અંદર પાણી આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં જે ભારે વરસાદ થયો છે તેના કારણે સાબરમતી નદી જે છે તે બે કાંઠે થઈ છે અને ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક નોંધાઈ છે. જે વિગતો મળી રહી છે તે પ્રમાણે 740 ક્યુસેક પાણી જે છે તેની આવક જે છે તે સંત સરોવરમાં થઈ રહી છે અને સંત સરોવરમાંથી 740 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે. સંત સરોવરમાં અત્યારે હાલ 6 ગેટ જે છે તે ખોલવામાં આવ્યા છે અને જે ઉત્તર ગુજરાત તરફથી આવતું પાણી છે તે સાબરમતી નદીમાં 740 ક્યુસેક પાણી તે તમામ જે છે તે સાબરમતી નદીની અંદર છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીની અંદર આ પાણી છોડવામાં આવતા જે કિનારાના ગામો છે તેમને સતર્ક રહેવા માટે સૂચના આપી છે અને સ્થાનિક લોકોને નદી કિનારે ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીના જે વિસ્તારોની અંદર ભારે વરસાદ થયો છે તેના કારણે સાબરમતી નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે થઈ છે અને હાથમતી નદીનું ઉત્તર ગુજરાતમાંથી આવતું જે પાણી છે તે પાણીના કારણે જે તેની આવક વધી છે અને સંત સરોવરમાં તેનું જે મર્યાદા છે તે 740 ક્યુસેક પાણીની આવક થઈ છે અને 50.90 ફૂટે અત્યારે હાલ જે છે તે સ્થિતિ જોવા મળી રહી છે. જે જોઈ શકાય છે કે આ પાણી જે છે તે સાબરમતી નદીની અંદર હાલ છોડવામાં આવી રહ્યું છે. કુલ 6 ગેટ ઓપન કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે અને જે અલગ અલગ નદીઓ છે તેમાં પાણીની આવક નોંધાઈ છે. નવા નીર જે આવ્યા છે તેને લોકો વધારી રહ્યા છે અને ખેડૂતોમાં ખાસ જે છે તે રાહત છે કારણ કે ઉત્તર ગુજરાતમાં લાંબા સમયથી તેઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.